આપણે છેલ્લે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની અંદર તો લાસ્ટમાં છેલ્લા પિરિયડમાં આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે ટોપિક છે કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન પ્રક્રિયા. તો આજે આપણે અભ્યાસ કરવાનો છે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા સમજી લઈએ કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. તો ભાઈ ઓક્સિડેશન કરતા પદાર્થો ઘણા બધા છે, બરાબર, જે મેં પહેલાં પણ આપણે ચર્ચા કરી લીધી કે ભાઈ ઓક્સિડેશન કરતા પદાર્થો બે પ્રકારના, એક પ્રબળ ઓક્સિડેશન કરતા અને બીજો નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ. હવે એમાં એવું કહેવાય છે કે આલ્ડીહાઇડ તો એનું ઓક્સિડેશન થઈ જાય છે, બરાબર, મંદ અવસ્થામાં કે પ્રબળ અથવા ઉગ્ર પરિસ્થિતિ ધરાવતા ઓક્સિડેશન કરતા પદાર્થોની હાજરીમાં આલ્ડીહાઇડનું સરળતાથી ઓક્સિડેશન થઈ જાય. પણ કીટોનની વાત આવે તો કીટોનનું સરળતાથી ઓક્સિડેશન થતું નથી, બહુ ઉગ્ર પરિસ્થિતિમાં થતું હોય છે. તો એની અંદર તો આપણે થોડું સમજીએ કે ભાઈ આલ્ડીહાઇડ તો એની માટે આપણે ઓક્સિડેશનની પછી વાત કરીએ. પહેલાં આપણે કીટોનનું સમજી લઈએ કે ભાઈ કોઈ પણ કીટોન લેવામાં આવે તો ધારો કે હું લઈ લઉં કે આ CH2 CO CH2 RS, આ એક પ્રકારનો કીટોન છે, બરાબર. હવે આ કીટોનમાં તો ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થાય? તો ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થાય કે ભાઈ કાર્બોનિલ જે કાર્બન પરમાણુ સાથે, કાર્બોનિલ સમૂહના કાર્બન પરમાણુ સાથે જે આલ્કાઇલ સમૂહ આવેલો છે ત્યાંથી શું થાય છે? બંધ તૂટે છે, બરાબર. હવે બંધ તૂટે તો જેમ કે મેં આ અણુની વાત કરી તો આ અણુમાં આ કાર્બોનિલ કાર્બન, એની બાજુનો આ કાર્બન હું આને નંબર 1 આપું, આને નંબર 2 આપું, આને નંબર 3 આપું, સમજવા માટે. આમ નંબર ના આપે પણ સમજવા માટે. હવે ધારો કે એક વખત C1 અને C3 એ તરફનો બંધ તોડવામાં આવે. કયા તરફનો? C1 અને C3 તરફનો આ બંધ તોડવામાં આવે તો આ જે પ્રક્રિયા થાય છે એ અતિ ઉગ્ર પરિસ્થિતિમાં થાય છે. તો આ આપણે ઓક્સિડેશન કરીએ પણ આ ઓક્સિડેશન કેવું થાય છે કે અતિ ઉગ્ર ઓક્સિડેશન કરતાની હાજરીમાં થાય છે. તો આ અતિ ઉગ્ર ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થાય? તો એની અંદર C1 અને C3 પ્રકારના કાર્બન એની વચ્ચેનું બંધ તોડવામાં આવે તો આપણને નિપજ આવી મળશે. સમજો કે આ તો COOH, બરાબર. આટલો પાર્ટ તૂટે તો એનો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ થાય. આ બાજુનો પાર્ટ તો પ્લસ RS CH2 COOH. આ બંને જે નિપજ મળે છે એ કયા બંધ તૂટવાથી? C1 C3 બંધ તૂટે છે. હવે આપણે વાત કરીએ C1 અને C2 એ બંધને તોડવાની વાત કરીએ તો એમાંથી પણ આપણને નિપજ શું મળે છે એ સમજી લઈએ કે C1 અને C2 એ પણ બંધ તૂટે તો એના દ્વારા પણ આપણને નિપજ મળશે. તો પ્લસ અહીંયા નિપજ મળશે RCOOH વત્તા, બરાબર, સોરી, RSCOOH અને RCH2 COOH. આ કયો બંધ તૂટ્યો? C1 C2 બંધ તૂટે
એ વખતની આ નિપજનું નિર્માણ થતું હોય છે, બરાબર. પણ એવું કહેવાય સરવાળે કે જેટલા કાર્બનવાળો તમે કીટોન લો છો એના કરતાં અડધી સંખ્યા ધરાવતા, એટલે કે અડધા કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના 2 ભાગમાં અણુઓનું નિર્માણ થાય છે. જેમ કે એક અણુ, બીજો અણુ પણ બંને કાર્બોક્સિલિક એસિડના અણુઓ બને છે. હવે આપણે આલ્ડીહાઇડનું સમજવાનું છે કે ભાઈ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન, તો આ ઓક્સિડેશન મંદ અવસ્થામાં પણ સરળતાથી થઈ જતું હોય છે. તો એને ઓક્સિડેશન કરવા માટે તો આપણે પહેલી પદ્ધતિ આવે છે જેને આપણે ટોલેન્સ કસોટી તરીકે ઓળખીએ છીએ કે ભાઈ ટોલેન્સ કસોટી વપરાય છે. શું કરવા માટે? આલ્ડીહાઇડનું મંદ ઓક્સિડેશન કરવા માટે. તો કોઈ પણ આલ્ડીહાઇડ એનું મંદ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં એનું ઓક્સિડેશન કરવામાં આવે તો અહીંયા આ મંદ ઓક્સિડેશન કરતા પદાર્થમાં તો જે ટોલેન્સ કસોટીમાં તો કોનો ઉપયોગ થાય છે? તો હું અહીંયા પ્રક્રિયક લખું છું એમોનિયમયુક્ત AgNO3 નું દ્રાવણ વપરાય છે. એમોનિયામાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ વપરાય છે. એ પ્રક્રિયકને ટોલેન્સ પ્રક્રિયક કહેવાય છે. તો એની હાજરીમાં આલ્ડીહાઇડ જે ક્રિયાશીલ સમૂહ છે એ કાર્બોક્સિલિક એસિડમાં એનું રૂપાંતરણ થતું હોય છે. આમ કાર્બોક્સિલિક આયન પણ બનતો હોય છે, પણ આપણે આયન બતાવીએ કે કાર્બોક્સિલેટ આયનમાં એનું રૂપાંતરણ થાય છે. તો એ વખતે આ આલ્ડીહાઇડનું થયું ઓક્સિડેશન, તો નિયમ પ્રમાણે રેડોક્સ પ્રક્રિયાઓ છે કાર્બનિકની બધી, તો એમાં રહેલા સિલ્વર નાઇટ્રેટના Ag+ આયનનું શું થાય છે? તો રિડક્શન થાય છે, Ag સોલિડ બને છે. એટલે શું થશે કે તમારી જે કસનળી હોય, આ કસોટી આપણે પ્રયોગશાળામાં કરતા હોઈએ છીએ કે કસનળીના અંદરના ઉપરની સપાટી, અંદરના ભાગની ઉપર તરફની સપાટી કેવી બની જાય છે? ચમકતા દર્પણ જેવી, ચાંદી જેવું દર્પણ કહેવાય. એટલા માટે આ કસોટીને રજત દર્પણ કસોટી તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે, બરાબર. તો આની અંદર ઓક્સિડેશન કોનું થાય છે? આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થયું કાર્બોક્સિલેટ આયનમાં, અને સિલ્વરના ધન આયનનું રિડક્શન થયું, એટલે સિલ્વર ધાતુ એમાંથી છૂટી પડે, જે ચમકતું દર્પણ બનાવે છે. એટલા માટે આ કસોટીને રજત દર્પણ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી કસોટી આવે છે ફેહલિંગ કસોટી કે ભાઈ ફેહલિંગ કસોટી, તો એની માટે પણ દ્રાવણો વપરાય છે. એના પ્રક્રિયક, તો એમાં 2 પ્રક્રિયક વપરાય છે. એક ફેહલિંગ A વપરાય છે. ફેહલિંગ A એમાં કોનું દ્રાવણ હોય છે? કોપર સલ્ફેટનું સાંદ્ર જલીય દ્રાવણ હોય છે. બીજો વપરાય છે ફેહલિંગ B કે ફેહલિંગ B નું સોલ્યુશન વપરાય છે. એમાં ફેહલિંગ B માં છે સોડિયમ, પોટેશિયમ ટાર્ટરેટ, જેને આપણે રોસેલ ક્ષાર કહેવાય છે. રોસેલ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. તો સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ નામનો ક્ષાર વપરાય છે, બરાબર, જે રોસેલ ક્ષાર તરીકે એને ઓળખવામાં આવતો હોય છે. તો આ ફેહલિંગ કસોટીમાં આ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં શું થાય છે કે ભાઈ પ્રક્રિયામાં કે ભાઈ આલ્ડીહાઇડ જે સમૂહ છે, બરાબર, આલ્ડીહાઇડ સમૂહ આ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં કયા 2? આ બંનેનું દ્રાવણ અહીંયા વાપરવામાં આવે છે. તો એની હાજરીમાં ઓક્સિડેશન થાય એટલે આલ્ડીહાઇડ સમૂહ એક કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતરણ થાય છે, અને એ વખતે ફેહલિંગ એમાં રહેલા Cu+2 આયનનું રૂપાંતરણ ક્યુપ્રસ ઓક્સાઇડ, આ કેવા રંગના અવક્ષેપ આપશે? લાલ
રંગના અવક્ષેપનું નિર્માણ કરે છે, બરાબર, જે ટેસ્ટ ટ્યુબમાં નીચે તળિયે જમા થતા હોય છે. તો લાલ રંગના અવક્ષેપ બનાવે છે. તો યાદ રાખજો કે ફેલિંગ કસોટીમાં ફેલિંગ A, ફેલિંગ B દ્રાવણ, બંને દ્રાવણ ભેગા કરી આલ્ડીહાઇડ સમૂહનું તો ઓક્સિડેશન કરશે કાર્બોક્સિલેટ આયનમાં, સામે રિડક્શન થશે તો ફેલિંગ દ્રાવણમાં રહેલા Cu+2 આયનનું ક્યુપ્રસ ઓક્સાઇડની અંદર એનું રૂપાંતરણ કરી નાખે છે. ત્રીજો પ્રક્રિયક છે જેને આપણે કહીએ છીએ બેનેડિક્ટ પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. ત્રીજો પ્રક્રિયક છે બેનેડિક્ટ કસોટી તરીકે ઓળખાય છે. એમાં બે પ્રકારના પ્રક્રિયકો ઓળખીએ છીએ. એમાં એક વપરાય છે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ CuSO4નું સાંદ્ર જદ્રા વત્તા બીજું વપરાય છે સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ ક્ષાર વપરાય છે, બરાબર. આનું આખું એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. તો સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ નામનો ક્ષાર અને કોપર સલ્ફેટનું સાંદ્ર જલીય દ્રાવણ, એ બંનેને ભેગું કરો એટલે એ પ્રક્રિયકને કહેવાય બેનેડિક્ટ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. આ બેનેડિક્ટ પ્રક્રિયકમાં તો એમાંય પણ ઉપરોક્ત ફેલિંગ કસોટીમાં જે પ્રક્રિયા થાય એવી જ પ્રક્રિયા બેનેડિક્ટ પ્રક્રિયકની અંદર થાય છે. એટલે કે આલ્ડીહાઇડનું કાર્બોક્સિલેટ આયનમાં અને Cu+2 આયનનું ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ રંગના અવક્ષેપ રૂપે એનું રૂપાંતરણ કરી નાખે છે. હવે આપણે વાત કરવી છે, આ થઈ ગઈ આલ્ડીહાઇડની ઓક્સિડેશન પ્રક્રિયા, પણ કેવા સ્વરૂપે આ મંદ ઓક્સિડેશન કરતા પદાર્થો છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ કીટોન સંયોજનની એક ઓક્સિડેશન પ્રક્રિયા છે, બરાબર, કે જે સ્પેશિયલ કસોટી કહેવાય છે. એ કસોટીનું નામ છે હેલોફોર્મ કસોટી તરીકે ઓળખાય છે. તો આપણે સેકન્ડ કે ભાઈ કીટોનના ઓક્સિડેશનની હેલોફોર્મ કસોટી, હેલોફોર્મ કસોટી. તો હેલોફોર્મ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે એમાં પદાર્થ કયો વાપર્યો હશે. તો એમાં હેલોફોર્મ એટલે કે સોડિયમ હાઇપોહેલાઇડ નામના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. આ સોડિયમ હાઇપોહેલાઇડ એની ઉપયોગ કરી અને આપણે કોઈ પણ કીટોનનું ઓક્સિડેશન પ્રક્રિયા સમજાવી શકીએ છીએ. કઈ રીતે કે ભાઈ આપણે કોઈ કીટોન લઈએ RCOCH3, બરાબર, એની પ્રક્રિયા કોની સાથે થાય છે NaOX, બરાબર. હવે એની જે પ્રક્રિયા થાય છે તો એ વખતે આપણને એમાંથી કીટોન જે સમૂહ છે એનું રૂપાંતરણ તો એસ્ટર રૂપી સોડિયમનો ક્ષાર બનાવશે. એસ્ટર રૂપી શું બનાવશે? સોડિયમનો ક્ષાર બનાવે, જેને સોડિયમ એસ્ટર રૂપી ક્ષાર તરીકે ઓળખાય છે. અને સાથે આપણો એક પદાર્થ બને છે જેને CHX3 તરીકે ઓળખવામાં આવે છે, એને હેલોફોર્મ કહેવાય છે. CHX3 એમાં X તરીકે કોણ હોય છે? તો હેલોજન પરમાણુ તરીકે તમે ક્લોરીન, બ્રોમિન કે આયોડિન વાપરો છો. ક્લોરીન વાપરો તો ક્લોરોફોર્મ બનાવે, બ્રોમિન વાપરો તો બ્રોમોફોર્મ બનાવે, અને આયોડિન વાપરો તો આયોડોફોર્મનું નિર્માણ કરે છે. પણ તમે આ પ્રક્રિયા ધ્યાનથી જુઓ તો આ પ્રક્રિયા થાય છે ક્યાં? તો કીટોનમાં રહેલા કાર્બોનિલ સમૂહમાં જ પ્રક્રિયા થાય છે, બરાબર. કોઈ બીજી જગ્યાએ પ્રક્રિયા થતી નથી. એટલે કે કાર્બોનિલ સમૂહમાં જે ડબલ બોન્ડ છે એની ઉપર આખી આ પ્રક્રિયા થતી હોય છે. જ્યારે તમે કોઈ એવું સંયોજન લો કીટોનમાં, જેમ કે ચોપડીમાં તમને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ આલ્કીનવાળું સંયોજન લેવામાં આવે. આલ્કીન એટલે કે ડબલ બોન્ડ. તો આલ્કીનવાળા સંયોજનની અંદર તમે જ્યારે હેલોફોર્મ કસોટી કરો છો ત્યારે એ રાસાયણિક પ્રક્રિયા થશે ખરી,
પણ ક્યાં થશે? કાર્બોનિલ સમૂહના કાર્બન પર એ પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયા થઈ એમાંથી તમને એનો સોડિયમનો ક્ષાર તરીકે ઓળખાતું સંયોજનનું નિર્માણ કરતું હોય છે. બરાબર. તો આ કસોટી તમને ચોપડીની અંદર આપેલી છે. હવે એ તમારી બુકમાં એક કોયડો આપેલો છે, કોયડા નંબર 12.4નો ઉલ્લેખ કરેલો છે. હવે એ તમારે માટે બહુ આઈએમપી કોયડા છે, કેમ કે આ ટાઈપના કોયડા ઘણા બધા બની શકે. કારણ કે તમને કોઈ પ્રક્રિયા સીધી ના આપે, જેમ કે આ કોયડામાં એમ કહેલું છે કે એમ કહે છે કે એક કાર્બનિક સંયોજન એનું અણુસૂત્ર તમને આપી દીધું છે, બરાબર, અને તેની પ્રક્રિયા કોની સાથે કીધી છે? 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કહેલી છે. અને જે અવક્ષેપ આપશે, બરાબર, નારંગી લાલ રંગના અવક્ષેપ આપે છે. પછી એની સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં આયોડિન સાથે ગરમ કરવામાં આવે તો એની અંદર તમને આપે છે પીળા રંગના અવક્ષેપ આપે છે. હવે એમ કહે છે કે આ સંયોજન ટોલેન્સ કસોટી કે ફેલિંગ કસોટી એની અંદર એ પ્રક્રિયાનું રિડક્શન કરતા નથી અને બ્રોમિન જળ અથવા બેયર પ્રક્રિયકનો રંગ દૂર પણ કરતા નથી. પણ ક્રોમિક એસિડ સાથે ઉગ્ર ઓક્સિડેશનથી શું આપે છે? C7H6O2 વાળો એક કાર્બોક્સિલિક એસિડ આપે તો સંયોજન A અને Bનું બંધારણ સૂત્ર અને પ્રક્રિયાઓ જણાવો. તો તમને એની આખી નીચે માહિતી આપેલી છે, બરાબર. એ થોડીક તમે તૈયારી કરજો એ પ્રમાણે. હવે આપણે નેક્સ્ટ બીજી પ્રક્રિયાઓ છે તો આલ્ફા હાઇડ્રોજન પરમાણુને કારણે થતી જે પ્રક્રિયાઓ છે એના વિશેનો આપણે હવે અભ્યાસ કરવાનો છે. તો આલ્ફા હાઇડ્રોજન ઉપર થતી પ્રક્રિયા એના વિશેનો આપણે હવે અભ્યાસ કરીએ છીએ. તો નેક્સ્ટ પ્રક્રિયાઓ છે આલ્ફા H પરમાણુ પરની પ્રક્રિયાઓ. એ બી આ પ્રક્રિયાઓ કઈ રીતે થતી હોય છે તો એને સમજવા માટે આપણે થોડુંક સમજી લઈએ કઈ રીતે થતી હોય છે. કે આલ્ફા હાઇડ્રોજન, તો સૌથી પહેલાં આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય એ સમજી લઈએ. તો એને સમજવા માટે હું અહીંયા કાર્બોનિલ સમૂહ લઉં છું. કાર્બોનિલ સમૂહ એની સાથેનો આ કાર્બન H H H, બરાબર. આ રીતનું એક આપણે ઉદાહરણ લઈ લઈએ, એક સંયોજકતા અને સ્વરૂપે રાખીએ. હવે આની અંદર તો જે કાર્બોનિલ સમૂહ છે તો આલ્ફા હાઇડ્રોજન કોની પાસે હોય? તો જે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો છે એ બધામાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય. પણ આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય તો એ સમજી લેવું પડે. તો આ કાર્બોનિલ સમૂહનો કાર્બન, એની સાથે જે કાર્બન પરમાણુ જોડાયેલો હોય એને આલ્ફા કાર્બન કહેવાય, બરાબર. કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે સિગ્મા બંધથી જે કાર્બન જોડાયેલો હોય એને આલ્ફા કાર્બન કહેવાય. અને એ આલ્ફા કાર્બન ઉપર જે હાઇડ્રોજન પરમાણુ હોય એને આપણે આલ્ફા H પરમાણુ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો એની આપણે પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે તો આની પ્રક્રિયાનું કોઈ ન્યુક્લિયોફાઇલ્સ લઈ લઈએ. ન્યુક્લિયોફાઇલ્સ લઈ લઈએ, બરાબર. આ ન્યુક્લિયોફાઇલ્સ હું અહીંયાથી ઉપાડું છું. તો હવે અહીંયા શું જોવા મળશે કે અહીંયા તો રાસાયણિક પ્રક્રિયાનું નિર્માણ થતું હોય છે. રાસાયણિક પ્રક્રિયા થશે તો અહીંયા શું થશે કે હાઇડ્રોજન પરમાણુ અહીંયાથી છૂટો પડશે. આ આખું વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપશે? હાઇડ્રોજનને આપી દેશે, બરાબર. એટલે એની સાથે એનું જોડાણ થશે તો એની સાથે એનું જોડાણ થાય, બરાબર. ચલો આને આપણે OH રૂપે લઈ લઈએ.
આપણે ભણી ગયેલા છીએ એટલે વાંધો નહીં, બરાબર. OH મૂકીએ તો શું દૂર થશે ભાઈ? H2O દૂર થશે, રાઈટ. H2O દૂર થયું. હવે આ જે બંધ હતો કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો બંધ, એ આ બે પરમાણુ વચ્ચે જતું રહેશે, ડબલ બોન્ડ બનાવવા. હવે સમજો, જો બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનાવવા જાય આ હાઇડ્રોજન સાથેનો બંધ, તો એ વખતે આ ઓક્સિજનનો પાયબંધ ઓક્સિજન પરમાણુના સેન્ટર ઉપર પાછો જશે. એટલે આપણને શું મળશે? આ રીતનું એક સંયોજન C ઓક્સિજન, બરાબર. આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા ડબલ બોન્ડ C, આ એક H અને એક આયન થઈ ગયું. કાર્બનની સંયોજકતા જોઈ લેજો, 4 થઈ ગઈ, બરાબર. હવે આ જે આયન બને છે, બરાબર, આ આયનને નામ આપવામાં આવ્યું છે ઇનોલેન્ટ આયન કહેવાય છે. આને ઇનોલેન્ટ આયન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઇનોલેન્ટ આયનમાં તો પાયબંધ છે અને ઋણવીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો નિયમ છે કે સંસ્પંદન ઘટના આવાની અંદર શક્ય બનતી હોય છે, બરાબર. આની અંદર શું થશે? સંસ્પંદન ઘટના શક્ય બનશે કે સંસ્પંદનમાં થાય છે. તો સંસ્પંદનની અંદર શું થશે કે અહીંયા તો સંસ્પંદન થશે. ચલો, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું, આની સાથે બંધ બનાવ્યો. હવે આ ઇનોલેટ આયન બન્યું. અહીંયાથી આ પાયબંધ આપણે આરે પાયબંધ બનાવવા પાછો લાવીએ તો કાર્બનના સેન્ટર ઉપર તો શું ઉત્પન્ન થવો જોઈએ? ઋણ વીજભાર ઉત્પન્ન થવો જોઈએ, બરાબર. તો જોઈએ કઈ રીતે થશે. એ આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન અહીંયા લઈએ, આ પાયબંધ છે આ કાર્બનના કેન્દ્ર ઉપર સ્થિર કરી દઈએ, રાઈટ. તો કાર્બનના કેન્દ્ર ઉપર સ્થિર કરીએ તો C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ C અને આ ઋણ